નમસ્કાર, મારું નામ કરંગિયા પ્રિયાંશી છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી એક કવિતા રજૂ કરીશ, જેનું નામ છે કેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીમેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમ કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીમેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય, આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતરની ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવાહ એ સમંદરને હોતી, નથી પરવાહ એ સમંદરને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, સૂરજ તો ઉગે ને આથમીએ જાય, પણ ઉપરનું આકાશ એમ નેમ છે. મારી ઉપરનું આકાશ એમ નેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીમેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે.